ફાઇનલી ગાઈસ હાલ અત્યારે ઘડિયાળમાં 8 વાગી ગયા છે. 8 વાગે આપણે હવે જવાનું છે. જો ખબર હે માતાજી ધાબા કરીને આપણે હાઈવે ઉપર હોટલ છે. ત્યાં આગળ મેડમ એમ કહે છે કે ત્યાં આગળ મળે છે બરફ ગોળો. તો આપણે ત્યાં આગળ જવાનું છે બરફ ગોળો ખાવા. બદલે વિડીયોની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. રાતનો તો આપણે કદી બ્લોગ બનાવ્યો નહીં, તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો. ફાઇનલી ગઈ છે ને હવે આપણે માતાજી ધાબેથી ફટાફટ ખસકાઈ મેળવીએ. જવાનું છે ફેક્ટરી. અને વળી પાછો જો પાણીનો બાટલો લઈ લીધો હોય ઠંડો. તમારું બધાને મનમાં એમ હશે કે આ ઠંડા પાણીના બાટલા લેવા ભમતા હેડે છે. અને આપણે ઠંડુ પાણી પીવાનું નહોતું, બરફ ગોળો ખાવા. પણ અહીંયા આગળ બરફ ગોળો બનાવવાનો નહોતો, કંઈ હાજર નહોતો. એટલે આપણે બીજી ઘણી બધી વસ્તુ ખાવાની લાવી દીધી. તો પછી ફટાફટ આપણે ફેક્ટરી જઈને બધું હું તમને બતાવું. તો બ્લોગની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો. નારે મેડમ જો 2 ઓગળી કરે અને 400 રૂપિયા બદલા કરી મને માતાજી ધાબે અત્યારે લઈને આવ્યા હતા. અને હવે જઈ રહ્યા છે માતાજી ધાબેથી આપણે હેડતા. તો ફટાફટ આપણે પહોંચી જઈએ ફેક્ટરી. હવે દુકાને જઈને આવતા રહ્યા છે. તો આપણે હવે અરે હાય રોમ થાચી રહ્યા. આપણે અગાઉ ગામમાં ગયા હતા 2 દિવસ પહેલાં. એનો પૂરેપૂરો આપણે વ્લોગ યુટ્યુબ ચેનલની અંદર નાખ્યો હોય. ના જોયો હોય તો તમે જોતા આવજો. અને હાલે અમે દુકાને જઈને શું લાવ્યું જુઓ તમે. રોજ તારી આ જુઓ ગાઈસ, રાતની 10 વાળી તો વેફર લાવી. બોલો એ મારા બદલે લાવીએ આપણે. આર્ય 10 વાળી વેફર તો મારા બદલે લાવીએ. જો હવે આ હોને ખાવા બદલે શું લાવ્યું? મગની દાળ લાવી. બોલો રાતનું ઠંડુ પાણી લાવ્યું હોય અને તો પાછું જોવે ટાઢાની બાટલી લાવી. અને આપણે મુખવાસ તો આપણે લાવી જ દીધો છે, જોઈ લ્યો. આપણે મુખવાસ તો હોય જ. આપણે છે ને મુખવાસ આપણે લાવી જ દીધો હોય. ગમે ત્યારે રાતના 12 છે ને તો આપણે મુખવાસ તો જોવે જ. તો આપણે છે ને પહેલાં હવે ફટાફટ ટાઢું પાણી પી લઈએ. વેફર તો હાલ કોઈ ખાવી નહીં. વેફર તો આપણે છે ને રાતના મોડા ભૂખ લાગે ને તો ખાવાનું થાય. પણ બાકી જો આ બાજુ છે ને ઠંડુ પીવાનું ચાલુ છે, ઢૂસકી અડધી રાતના 9 વાગી જાય છે ને આવતા તો. અને તો ઠંડુ શું પણ આ ઢાઢું પાણી નહીં લાવ્યું. આરી મજા આવે. પાણી કહેવાય, ઠંડુ કહેવાય. અને રાતનું ઠંડુ પીવાની મજા આવે. તો એમાં ફરક શું હોય? લાવો હવે ના ભાવતો જ ના પીવાય. એક આ તો ઘૂંટ મારી દેવો. શું કેવું ગાઈસ તમારું? 1-2 ઘૂંટ તો મારવા પડે કે. આજે પાણી પીધું ને તે પેટ ભરાઈ ગયું છે. બે જ ઘૂંટ માર્યા, બહુ કડક હતું પાછું. હવે શું બીજું? આટલું બીજા તો મારે આપણે આપણે ઠંડુ પાણી આવી ગયું તો બધું આવી ગયું. હવે ફટાફટ આપણે વેફર છે ને હાલ તો કોઈ ખાવી નહીં. જો તોડેલી છે એટલે લગભગ ખાવાનો વિચાર થઈ જાય. અને જો અંદર વળી મેલન ઉંદેડા આવે રાતના ખાઈ જાય. હું તો ખાધા વગર રહું ગઈ. ફાઇનલી કહે છે ને આપણે હવે વેફર ખાવાનું ચાલુ કરી નાખીએ. કારણ કે દુકાનમાંથી લાવી હતી ને વેફર, તારે અડધી તોડેલી આવી હતી. હવે રાતના રૂમમાં મૂકો જો ગુંદડો આવે વેફર ખાઈને જતો રહે તો આપણે 10 રૂપિયા માથે પડે કે. મેં વિચાર કર્યો કે આપણે એના કરતાં ખાઈ જ લેવી સારી. તમારે શું કહેવું? અને આ બાજુ જો ડૂસે મોઢામાં તો હમાતી નહીં દાળ ખાવાનું ચાલુ છે. તો આપણે શું લેવા બપોર માર્યા? તો આપણે પણ હવે છે ને વેફર ખાઈ લઈએ. આપણે ફેવરેટ છે દાળ. તો વેફર ફટાફટ આપણે ખાઈ લઈએ.